આજે આપણે મત્સ્ય જયંતીની એક પૌરાણિક કથા સાંભળીશું। ચારે બાજુ અજ્ઞાનતા અને અંધકાર ફેલાઈ ગયા, કારણ કે વેદોની ચોરી થઈ હતી। તેના બાદ પાપ અને અધર્મ પણ વધી ગયું અને લોકો ભગવાનને ધર્મની રક્ષા માટે અજ્ઞાનતાનો અંધકાર એવો ફેલાઈ ગયો કે પાપ અને અધર્મની બોલબાલા થઈ ગઈ। અને ત્યારે ભગવાને ધર્મની રક્ષા માટે મત્સ્ય રૂપ ધારણ કર્યું અને તે દેવતાનું વધ કર્યું અને વેદની રક્ષા કરી। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં। જો આ કથા પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર કરીને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો, જેથી મારા નવા વિડીયો આપ સુધી સૌથી પહેલાં પહોંચે। પૌરાણિક કથા અનુસાર દ્રવિડ દેશના એક પુણ્યાત્મા રાજા તપ કરી રહ્યા હતા। રાજાનું નામ હતું સત્યવ્રત। સત્યવ્રત પુણ્યાત્મા તો હતા જ, પરંતુ ખૂબ ઉદાર પણ હતા અને હૃદય પણ તેમનું ખૂબ જ ઉદાર હતું। સવારનો સમય હતો, સૂર્યોદય થઈ ચૂક્યો હતો। સત્યવ્રત કૃતમાલા નદીમાં સ્નાન કરી રહ્યા હતા અને તે સ્નાન કરવા બાદ જ્યારે તર્પણ માટે તેમણે અંજલિમાં પાણી લીધું તો એ અંજલિના જળની સાથે એક નાની માછલી આવી ગઈ। જ્યારે સત્યવ્રતને તે માછલીને નદીના જળમાં છોડવા માટે તેને ત્યાં મૂકવા માટે તૈયારી કરતા હતા, ત્યારે માછલી બોલી, હે રાજન, જળમાં બહુ મોટા જીવ છે જે નાના જીવને મારીને ખાઈ જાય છે। અવશ્ય કોઈ મોટો જીવ મને મારી નાખશે અને મારું મૃત્યુ થશે। કૃપા કરીને મારા પ્રાણની રક્ષા કરો। સત્યવ્રતના હૃદયમાં દયા ઉત્પન્ન થઈ અને તેમણે તે માછલીને પાણી ભરેલા કમંડળમાં નાખી। એક રાતમાં તે માછલીનું શરીર એટલું બધું વધી ગયું કે તેને કમંડળમાં રહેવા માટે એ જગ્યા નાની પડવા લાગી। ત્યારે રાજાએ તેને માછલીના આકાર પ્રમાણે તેમને મોટા પાત્રમાં તેમને રાખ્યો। ત્યારે સત્યવ્રત તે માછલીને કાઢીને ફરીથી મોટી થઈ જવાને કારણે તેને સરોવરમાં મૂકી આવ્યા, પરંતુ સરોવરમાં પણ જગ્યા માછલીને નાની પડવા લાગી। આના બાદ સત્યવ્રતે તે માછલીને નદીમાં ફરીથી મૂકવા માટે જાય છે અને ત્યારબાદ તેને સમુદ્રમાં મૂકી આવે છે, કારણ કે તે માછલીનો આકાર વધ્યા જ કરતો હતો। આશ્ચર્ય! સમુદ્રમાં પણ માછલીનું શરીર એટલું અધિક વધી ગયું કે માછલીને રહેવા માટે સમુદ્ર પણ નાનો પડવા લાગ્યો। આથી માછલી ફરીથી સત્યવ્રતને કહે છે કે હે રાજન, આ સમુદ્ર પણ મારા રહેવા માટે ઉપયુક્ત નથી। મારા રહેવાની વ્યવસ્થા કંઈ બીજી જગ્યાએ કરો। સત્યવ્રત પણ વિસ્મય પામી ઉઠે છે કે આ તો કેવું છે? સત્યવ્રતે આજ સુધી આવી માછલી ક્યારેય જોઈ જ ન હતી અને તેઓ વિસ્મય ભરેલા સ્વરમાં કહે છે, મારી બુદ્ધિને વિસ્મયના સાગરમાં ડૂબાડી દેવાવાળા આપ કોણ છો? આપનું શરીર જે ગતિથી દિન પ્રતિદિન વધે છે તે દ્રષ્ટિમાં જોતા હું એવું વિચારું છું કે તમે કોણ છો? તમે અવશ્ય પરમાત્મા જ છો। જો આ વાત સત્ય હોય તો કૃપા કરીને મને બતાવો કે આપ મત્સ્યના રૂપને ધારણ શા માટે કર્યા છે અને આપ કોણ છો? સાચે જ તેઓ ભગવાન શ્રીહરિ હતા। મત્સ્ય રૂપધારી શ્રીહરિએ ઉત્તર આપ્યો કે હે રાજન, એક દૈત્યએ વેદને ચોરી કરી લીધા છે અને જગતમાં ચારેય તરફ અજ્ઞાન અને અધર્મનો અંધકાર ફેલાઈ ચૂક્યો છે। મેં હયગ્રીવને મારવા માટે જ મત્સ્ય રૂપનું ધારણ કર્યું છે। આજથી 7મા દિવસે આખી પૃથ્વી પાણીમાં ડૂબી જશે અને આ પૃથ્વી ઉપર પાણી સિવાય બીજું કાંઈ દેખાય નહીં। આખી પૃથ્વી પાણીમાં ડૂબી જશે અને કોઈ પણ જગ્યાએ તમને દ્રષ્ટિગોચર નહીં થાય પાણી સિવાય। તમારી પાસે એક નાવ પહોંચશે અને આપ બધા જ અનાજ અને ઔષધિના બી લઈને સપ્ત ઋષિઓની સાથે નાવ પર બેસી જજો।
અને એ સમયે હું તમને ફરીથી જોવામાં આવીશ અને આપને હું આત્મતત્વનું જ્ઞાન પ્રદાન કરીશ. સત્યવ્રત તે દિવસથી શ્રીહરિનું સ્મરણ કરતા પ્રલયની પ્રતીક્ષા કરવા લાગ્યા અને 7મા દિવસે પ્રલયનું દ્રશ્ય ઉપસ્થિત થયું અને પાણીની પોતાની બધી જ સીમા બહાર વહેવા લાગ્યું. ભયાનક વૃષ્ટિ થવાને કારણે થોડી જ વારમાં દરેક જગ્યાએ પાણી પાણી થઈ ગયું. સંપૂર્ણ પૃથ્વી પાણીમાં સમાઈ ગઈ અને તે સમયે એક નાવ જોવામાં આવી. સત્યવ્રત સપ્તઋષિઓની સાથે તે નાવમાં બેસી જાય છે અને તે નાવ ઉપર સંપૂર્ણ અનાજ અને ઔષધિઓના બી ભરી લે છે. નાવ તો પ્રલયના સાગરમાં તરવા લાગી અને પ્રલય એ સાગરમાં તે નાવને અતિરિક્ત કંઈ પણ દેખાઈ ન દે એવી રીતે વહેવા લાગી. એકદમ મત્સ્યરૂપી ભગવાન પ્રલયના સાગરમાં જોવામાં આવ્યા અને સત્યવ્રત અને સપ્તર્ષિગણ મત્સ્યરૂપી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. હે પ્રભુ, આપ જ સૃષ્ટિના આદિ છો અને આપ જ પાલક છો, આપ જ રક્ષક છો. દયા કરીને અમને તમારી શરણમાં લો અને અમારી રક્ષા કરો. સત્યવ્રત અને સપ્તર્ષિઓની પ્રાર્થના પર મત્સ્યરૂપી ભગવાન પ્રસન્ન થાય છે અને પોતાના વચન અનુસાર સત્યવ્રતને આત્મજ્ઞાન પ્રદાન કરે છે અને કહે છે કે બધા જ પ્રાણીઓમાં હું નિવાસ કરું છું. ન કોઈ ઊંચ છે, ન કોઈ નીચ છે. બધા જ પ્રાણી એક સમાન છે. જગત નશ્વર છે. નશ્વર જગતમાં મારા સિવાય કોઈ પણ જગ્યાએ કંઈ પણ નથી. જે પ્રાણી મને બધામાં દેખાય છે તેમાં હું જીવન વ્યતીત કરું છું અને અંતમાં મને તે મળી જાય છે. મત્સ્યરૂપી ભગવાનની આત્મજ્ઞાન મેળવીને સત્યવ્રતનું જીવન ધન્ય થઈ ગયું અને તેઓ જીવતા જીવ મુક્ત થઈ ગયા કારણ કે તેમને મોક્ષ મળી ગયો. પ્રલયનો પ્રકોપ શાંત થવા પર મત્સ્યરૂપી ભગવાન તે દૈત્યને મારીને તેની પાસેથી વેદ છીનવી લે છે અને ભગવાન બ્રહ્માજીને ફરીથી વેદ પ્રદાન કરે છે. તો આવી હતી મત્સ્ય જયંતીની પૌરાણિક કથા. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અવનવા નવા વિષય સાથે.